ગુડ મોર્નિંગ મિત્રો। 1 જાન્યુઆરી 2026ના રોજ આપણે દિન વિશેષ વિશે જેમ્સ વોટ વિશે જાણીશું। યંત્ર વિજ્ઞાની જેમ્સ વોટ નાનપણથી જ બુદ્ધિશાળી હોવાની સાથે કંઈક નવું કરવાની મનોવૃત્તિ ધરાવનાર મહેનતુ માણસ હતો। તેણે આજે આધુનિક વરાળ યંત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। વરાળમાં રહેલી અદ્ભુત તાકાતનો પરચો પામી ગયેલા આ માણસે તેનો ઉપયોગ જનસમાજના હિતાર્થે કરવામાં સફળતા મેળવી હતી। આ મહાન શોધક અને યંત્ર વૈજ્ઞાનિકનો જન્મ સ્કોટલેન્ડ દેશના ગ્રેનોક નામના ગામમાં 1 જાન્યુઆરી ઈસવીસન 1736ના રોજ સુથારી કામ કરતા પરિવારમાં થયો હતો। નાનપણમાં વારંવાર આવી પડતી માંદગીને લઈને તે ખાસ ભણી શકેલો નહીં, તેમ છતાં પિતાનો વ્યવસાય એના લોહીમાં ઉતરી આવ્યો હતો। તેના પિતાના કામમાં તે મદદ કરતો તેની નિરીક્ષણ અદ્ભુત હતી। પિતા સુથારી કામ કરતા ત્યારે તે ઝીણવટથી કામને જોઈ રહેતો હતો। રુચિવાળું કામ કરવામાં માણસને આનંદ આવતો હોય છે। તે તેની યુવાવસ્થાના પ્રવેશની ઉંમરે ગણિતના વિષયમાં ઉપયોગી થાય લાકડાના સાધનો બનાવતો। તેના નાના એવા ગામમાં એની કલા કારીગરી વિકસાવવાની કોઈ વિશેષ તક મળી નહીં। તેને તો આગળ વધવું હતું। હવે તેણે વ્યવસ્થિત તાલીમ લેવાનું નક્કી કર્યું। તાલીમ માટે વતન છોડી લંડન ચાલ્યો ગયો। લંડનમાં 1 વર્ષ સુધી તેણે હંગામી ધોરણે એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું હતું, પણ તેને અહીંનું વાતાવરણ માફક ના આવ્યું। તે વારંવાર માંદગીમાં સપડાતો રહ્યો। કામ ખાસ થઈ શકતું ન હોવાથી આર્થિક મુશ્કેલીઓ પણ વધવા માંડી હતી। છેવટે હારી થાકીને તે વતન પાછો ફરેલો। તેમ છતાં 1 વર્ષના અનુભવીમાંથી ઘણું બધું શીખી ગયેલો। તેને ગ્લાસનો યુનિવર્સિટીમાં ગણિતના સાધનો બતાવવાનું કામ મળી ગયું। એ નિષ્ઠાપૂર્વક પૂરા ખંતથી તેની ફરજ બજાવતો રહ્યો। એવામાં એક ઘટના બની। યુનિવર્સિટીનું એટમોસ્ફેરિક એન્જિન બગડી ગયું। એન્જિન ઘણું જૂનું હતું। એ એન્જિન વરાળ યંત્ર જેવા લક્ષણો ધરાવતું હતું। આ એન્જિન ખૂબ બળતણ ખાઈ જતું હતું, છતાં ધાર્યું કામ આપતું ન હતું। યુનિવર્સિટીના સત્તાવાળાઓએ આ એન્જિનનું સમારકામ કરવાની જવાબદારી જેમ્સ વોટને માથે નાખી। જેમ્સે આવું એન્જિન પહેલી વખત જ જોયું હતું। તેણે એન્જિન ચલાવી તેની ગતિવિધિઓનો બારીકાઈથી અભ્યાસ કરી ખામી શોધી કાઢી। એ ખામી હતી એન્જિનની શક્તિનો બગાડ। તેણે ખૂબ વિચાર કર્યા પછી એન્જિનની શક્તિના બગાડને અટકાવતું એક કન્ડેન્સર બનાવીને એન્જિનમાં જોડી દીધું। તેની આ શોધ વરાળ યંત્રની દુનિયામાં માઇલસ્ટોન બની ગઈ। તેણે તેની એ નવી શોધ ઈસવીસન 1769માં પેટન્ટ કરાવી લીધેલી। જેમ્સ વોટ એક વૈજ્ઞાનિક શોધક તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયેલો। તેની આ મૌલિક બુદ્ધિ પ્રતિભાને લઈ નહેરો અને બંદરોની માંજણી કરવાનું કામ તેને મળેલું। વરાળ યંત્રના મહાન શોધક જેમ્સ વોટને તે જમાનાના ખૂબ જ વિખ્યાત ઇજનેર મેથ્યુ બોલ્ટને તેના ધમાકેદાર ચાલતા કારખાનામાં ભાગીદાર બનાવેલો। જેમ્સ વોટે બોલ્ટન સાથે મળીને સૌ પ્રથમ વરાળથી ચાલતું એન્જિન બનાવેલું। વોટે બનાવેલું વરાળ એન્જિન શરૂઆતના તબક્કે હવા ભરવાના અને ભઠ્ઠીમાં પવન ફૂંકવાના મર્યાદિત કામમાં જ વપરાતું, પણ પછી તેણે બોલ્ટનની પ્રેરણા અને હિંમતથી ચાલી શકે તેવું એન્જિન બનાવવાના પ્રયોગો શરૂ કર્યા। આખરે ઈસવીસન 1781માં તેણે ગતિચાલક એન્જિન બનાવ્યું અને તેની પેટન્ટ પણ કરાવી લીધી। આજે વરાળ યંત્રમાં લગાડવામાં આવતા સેન્ટ્રીફ્યુગલ ગવર્નર અને જલમાપક સાધનની શોધ કરવાનું શ્રેય પણ જેમ્સ વોટને ફાળે જાય છે। તે આખી જિંદગી ઝઝૂમતો રહેલો। કંઈક નવું કરવાની તમન્ના વૃદ્ધાવસ્થામાં પણ અકબંધ રહેલી। તેથી જ 82 વર્ષની ઉંમરે શિલ્પકૃતિઓની પ્રતિકૃતિ ઉતારવાના યંત્રની શોધ કરવામાં તે સફળ રહેલો। આજે પણ તેનું નામ યાદ રહે તે માટે વીજળીની શક્તિના એકમને તેના નામ પરથી વોટ એવું નામ આપવામાં આવ્યું। વરાળ યંત્રના પિતામહ જેમ્સ વોટ 19 ઓગસ્ટ ઈસવીસન 1819ના રોજ 83 વર્ષની ઝેફ વયે ચિરનિંદ્રામાં પડી ગયા હતા। થેન્ક યુ મિત્રો।